મહાભારત અને રામાયણ એ બંને મહાન આપણા ગ્રંથો જે આપણા ઋષિમુનિઓ આપેલા છે તે આપણને કઈ રીતે જીવન જીવવું તેની અમૂલ્ય પ્રેરણા આપે છે. આજે આપણે મહાભારત જેમાંથી અમૂલ્ય 9 મોતી એવા છે કે જે આપણે કઈ રીતે જીવન જીવવું એની પ્રેરણારૂપ છે એની વાતો કરીએ. તો સૌપ્રથમ તમે સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર જો સમયસર અંકુશ નહીં મૂકો તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો, જેમ કે કૌરવો. બીજું, તમે ગમે તેટલા બળવાન હોય પણ તમે જો ધર્મનો સાથ નહીં આપો અને અધર્મની સાથે રહેશો તો તમારી તમામ શક્તિ, અસ્ત્ર શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે, જેમ કે કર્ણ. તમારા સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે, જેમ કે અશ્વત્થામા. ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે જે ધર્મથી વિરોધી હોય તેની સામે સમર્પણ કરવું પડે, જેમ કે ભીષ્મ પિતામહ. તમારી તમામ સંપત્તિ, શક્તિ, સત્તા અને દુરાચાર્યોનો સથવારો અંતે તમારો સર્વનાશ જ નોતરે છે, જેમ કે દુર્યોધન. અંધ વ્યક્તિ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન કોઈ દિવસ ના સોંપવું જોઈએ, નહીં તો તે હંમેશા સર્વનાશ જ નોતરશે, જેમ કે ધૃતરાષ્ટ્ર. જો વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો, જેમ કે અર્જુન. તમે બધા સમયે બધી બાબતોમાં જો છળકપટ કરશો અને લોકોને છેતરવાનો પ્રયત્ન કરશો તો દરેક વખત તમે સફળ થશો નહીં અને તમે તમારું અને સાથે તમારી જોડે રહ્યા તમામનું સર્વનાશ નોતરશો, જેમ કે મામા શકુની.